नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। નાની ધૂન બોલીશું. વિશેષ જાગૃતિ. બહારથી પરમાણુ લાવ્યા હોય તે ખેરવી દઈએ. ઉપર ચડ્યા ત્યારે બૂટ તો કાઢી નાખ્યા, ચંપલ તો કાઢી નાખ્યા. હવે કઈક અહંકારના અને બીજા વિચારના સંસ્કાર કાઢી નાખવા નાની ધૂન બોલીએ જાગૃતિ પૂર્વક. ઓમ ગુરુ 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 ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ.
આજની સત્સંગની સભામાં જે વિચારણા કરવી છે તે વિષય છે દૈનિક જીવનમાં ધર્મ કેવી રીતે કરવો. જરા અઘરું લાગે તો રોજબરોજનું જીવન કેવી રીતે જીવવું. For a man with thought in life, how should I spend my day? How should I use my day? મારી પાસે જે દિવસ છે તે દિવસ મારે કેવી રીતે પસાર કરવો. The art of living the life so that the mission of the human life is fulfilled. જિંદગી એવી રીતે જીવવાની કળા કે જેથી આપણો માનવ ભાવ સફળ થાય. મરતી વખતે એમ ન થાય કે અરે રે મેં આ ન કર્યું, અરે રે મેં આમ કર્યું, અરે રે મેં આમ કર્યું. મૃત્યુ વખતે જે વિચાર આવવાના છે તે જીવનના કરેલા કાર્યોનો સરવાળો રહેવાનો છે. માટે અત્યારે જેવું જીવન જીવીશું તેવા મોટી ઉંમરે વિચારો આવશે અને મોટી ઉંમરમાં જેવા વિચારો અને જેવા કાર્યો કર્યા હશે તે પ્રકારે અંતિમ વેળાએ છેલ્લા 2 કલાક 3 કલાક 4 કલાક એવા વિચારો આવશે અને એવા વિચારોમાં એવા ભાવમાં આ આત્મા આ દેહ છોડીને ચાલ્યો જશે. માટે અત્યારથી એની તૈયારી કરવી. પરંતુ ડરીને તૈયારી કરવાની નથી. માત્ર મૃત્યુ સુધારવું એ ધ્યેય નથી. મૃત્યુ સુધારવું એ પ્રાસંગિક છે. વર્તમાન જીવન સુધારવું તે મુખ્ય છે. કારણ કે પછીના જીવનનો આધાર વર્તમાન છે એવું જ્ઞાનીનું લક્ષણ કહ્યું છે. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માહી. Act in the present. Act in the present tense. Act in the present time. તો મારે શું કરવું? હું સવારે સાહેબ 5:30 વાગે ઉઠી જઉં છું, પણ હું કરવું કઈ ખબર નહીં. પથારીમાં પડ્યો રહું, પછી આ લોકો કઈ ચા બા આપે, પછી જરા છાપું બાપું વાંચું, પછી જરા ફરવા બરવા જવું, પછી ટીવી બીવી જોઉં, ત્યાં સુધીમાં પછી ઓફિસનો ટાઈમ થાય, ખાઈ પીને પછી જતો રહું છું. જીવન કેવી રીતે જીવવું? અત્યારે તો સમયની મર્યાદા છે એટલે આપણે સંતોની વાણીમાં માત્ર ભગવાનને પ્રાર્થના કરવાના છીએ કે પ્રભુ મને એવી શક્તિ આપો કે હું નીચે પ્રમાણે જીવન જીવું. અવલંબન છે ગુજરાતના ચાલુ સદીના મહાન સંત શ્રી પુનિત મહારાજનું ભજન છે. પહેલી 4 લીટી એક એક બોલીશું અને એક એક ઝીલીશું. વિનતી માહરે આજ પર ભાતની, વિનતી માહરે આજ પર ભાતની, નાથ અંતર મહે આપ ધરજો, નાથ અંતર મહે
આજની જિંદગી રાત સોતા લગે, આજની જિંદગી રાત સોતા લગે, ચિત્તડે ચરણની પ્રીત ભરજો વાલા, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. નાનું બાળકો 6 મહિનાનું 8 મહિનાનું પોતે કઈ કરી શકે નહીં, એટલે પોતાને જે પણ કઈ કરવાની ઈચ્છા થાય એ બોલી શકતું પણ નથી, એટલે શું કરે? રડે. એટલે મમ્મી પછી એને જે યોગ્ય લાગે તે કરે કે ભાઈ આને પેટમાં દુખે છે, આને ભૂખ લાગી છે, આને નાહવું છે, આને જરા એમ કે છે કે મને તેડીને તમે બધા ફરો, શું કે છે મમ્મી જાણી જાય છે. એમ આપણે પણ આધ્યાત્મિક જીવનમાં આપણે 6-8 મહિનાના બાળક છીએ, આપણે બહુ કરી શકતા નથી, પણ સાચા ભાવથી રડીએ કે મમ્મી મને તમે મદદ કરો, એમ અહીં કહે છે. વિનતી માહરી આજ પર ભાતની, ભલે અત્યારે સંધ્યાકાળ છે પણ આપણે તો પ્રભાત સમજવું, જ્યારથી સમજ્યા ત્યારથી પ્રભાત, નહીં તો અંધારું જ છે. નાથ અંતર મહી આપ ધરજો, એ સાહેબ આવું ભગવાનને કહેવાય કે હા? કોણ કહી શકે? જેના અંતરમાં પ્રભુ પ્રત્યે સાચો પ્રેમ હોય તે. તું એવું કહેવા માટે માત્ર એક છે માં અને એક છે ભગવાન. બીજા બધાને તમે એમ કહેવું પડે, પણ માને આપણે કે તું એમ કહીએ છીએ, અને ભગવાનને પણ તું પણ કહીએ છીએ, કોક વાર તમે પણ કહીએ છીએ. ભગવાનને કહે છે, હે પરમાત્મા આપ મારી આટલી વિનંતી માન્ય કરો, મારી અરજી છે, મારી વિનંતી છે. આજની જિંદગી રાત સોતા લગે, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. Let true love be the medium of my life. Let true love be the medium of my life. There are two main media of living a noble life. One is the medium of love and the other is the medium of true knowledge or discrimination. ज्ञान की गंगा बहाते चलो, नहीं तो प्रेम की गंगा बहाते चलो. ज्ञान की गंगा बहाते चलो, नहीं तो प्रेम की गंगा बहाते चलो. એ સાહેબ આપણે આવું ન કરીએ તો दुखी की गंगा में नहाया करो. तुमको दोनों में से कुछ नहीं चाहिए तो क्या होगा? दुख की गंगा में डुबकी लगाए रहो. और आजकल यही होता है, आदमी को दुख दुख लगता नहीं है. વિષ્ટાનો કીડો હોય એને આપણે વિષ્ટામાંથી કાઢીને બહાર મૂકીએ તો એને ગમે નહીં, એ કે મને વિષ્ટામાં જ રાખો. એવી આપણી પણ સ્થિતિ અજ્ઞાનની અને વિકારની છે. અહીં કહે છે પ્રભુ મને બહાર કાઢો એમાંથી. આપના ચરણની પ્રીતિ, આપના ચરણની પ્રીતિ, જેના ચરણમાં ભગવાનનો પ્રેમ પ્રગટે છે એનું સર્વ કાર્ય થઈ જાય છે, આ લોકનું અને પરલોકનું. आज सवारे बोलेगा पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सुऊर बसे, वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. છે અઘરો. ભગવાન એકદમ કોઈની સાથે પ્રેમ કરતા નથી. ભગવાન મોટા પુરુષ છે, સિરિયસ છે, સિરીન છે.
એકદમ રીઝતા નથી. પરંતુ જો રીઝે તો પછી આગળ આપણે કંઈ કરવાનું બાકી રહેતું. હવે શું શું દિવસમાં હું કરું, મારે જીવનમાં શું કરવું એ કહે છે. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની જેમ રાખો. પાળું મુજે ધર્મને કરું સહુ કર્મને ફળ તણી આશથી દૂર રાખો. આજની જિંદગી રાત સુતા લગી ચિત્તડે ચરણની પ્રીત ભરજો. સંતોની વાણી છે ને એ શાસ્ત્રોમાંથી નથી આવતી. આજકાલ દુનિયામાં બધા વિદ્વાન બહુ થઈ ગયા છે. એટલા બધા બધી 4, 5, 6, 7, 8 ડિગ્રીઓ, અને તે પાછી કઈ અહીંયા મુંબઈ કલકત્તાની નહીં, બોસ્ટન, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, બધી બહુ ડિગ્રીઓ. હૃદય નહીં. હૃદયમાં કોઈ સ્પંદન નહીં. હૃદયને બદલે હૃદયની જગ્યાએ મોટો પથ્થર છે. સંવેદનશીલતાનો નાશ થયો છે. જીવનમાંથી સંવેદનશીલતાનો નાશ થયો છે અને તેથી સર્વ દુઃખ દુઃખ અને દુઃખ જ છે. જે મનુષ્યનું હૃદય નિર્મળ નથી તેને શાંતિની પ્રાપ્તિ કદાપી થઈ શકતી નથી. મોટા ભાગે આપણને બધાને કંઈક ને કંઈક દુનિયાવી સંબંધો હોય છે અને રહેવાના છે. ગૃહસ્થ અવસ્થા છે તો કોઈ આપણા માં છે, કોઈ આપણા બાપ છે, કોઈ આપણા પતિ કે પત્ની કે પુત્ર કે પુત્રી કે એ પ્રમાણે કોઈ છે. વળી કદાચ દીક્ષિત અવસ્થા હોય, સંન્યાસ અવસ્થા હોય, તો ત્યાગી અવસ્થા હોય તો કોઈ ગુરુ છે, કોઈ શિષ્ય છે, કોઈ ગુરુભાઈ છે, કોઈ દાદા ગુરુ છે, કોઈ પ્રશિષ્ય છે. એમ કોઈકનું કોઈક કંઈકનો કંઈક સંબંધ રહે છે. અને ત્યાં સુધી કંઈક ની કંઈક ફરજ પણ રહે છે. એ સાહેબ, એ તો તમને રાગ ભાવ છે ને એટલે તમે એવું કહો છો. અમે તો વિતરાગી છીએ. ભાઈ, તું પણ વિતરાગી નથી ને હું પણ વિતરાગી નથી. વિતરાગી તો જુદા છે, પણ અત્યારે એ વિષય નથી. પણ મહાવીર ભગવાન એમ કે છે અને અન્ય મહાપુરુષો પણ એમ કહે છે કે પરસ્પર ઉપગ્રહો જીવાનામ, પરસ્પર ઉપગ્રહો જીવાનામ. આ વિશ્વના બધાય જીવો એકબીજાના પરસ્પર સહયોગથી આગળ વધી શકે છે અને શાંતિથી રહી શકે. માટે આપણા ભાગે જે પણ કંઈ કામ કરવાનું આવ્યું, જાજરૂ બાથરૂમ સાફ કરવાના એ કઈ નીચું કામ નથી. બૂટ પાલિશ કરવું એ કઈ નીચું કામ નથી. ગાંધીજીએ આપણને એવું શીખવાડ્યું છે. નો વર્ક ઇઝ મિનિયલ. શ્રમની મહત્તા હોવી જોઈએ જીવનમાં. એવરી સ્મોલ વર્ક ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ધ વર્શિપ ઓફ માય લોર્ડ. જે પણ કંઈ કરીએ, જે પણ કંઈ કામ કરવું પડે તે પરમાત્માની પૂજા રૂપે, ભાવ ભક્તિ રૂપે સાચા ભાવથી કરીએ. એટલા માટે અંગ્રેજીમાં એક કહેવત છે, ડ્યુટી ઇઝ ડાયટી. DUTYISDIETY. ડ્યુટી ઇઝ ડાયટી. કૃષ્ણ ભગવાન એને શ્રીમદ ભગવદ ગીતામાં યોગ કર્મસુ કૌશલમ, યોગ કર્મસુ
કૌશલમ એ રીતે વર્ણવે છે. અહીં કહે છે રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની જેમ રાખો. હે પરમાત્મા, મને સુખના સંયોગ હોય તો હું બહુ છકી ન જાઉં અને દુઃખના સંયોગ હોય તો હું ડરી ન જાઉં. એવી સમતા રાખો. અને જેવી રીતે કમળ એ પાણીથી લિપ્ત થઈ જતું નથી, એવી રીતે મારે પણ આ જગતના પદાર્થોમાં આસક્ત થઈ જવું નથી. મારે આ જગતના પદાર્થોને ચીપકી જવું નથી, ચોંટી જવું નથી, મૂંઝાઈ જવું નથી, હલવાઈ જવું નથી, એન્ટેંગલ થઈ જવું નથી. મારે એની માલિકી કરવી નથી, મારે માત્ર એના ટ્રસ્ટી રહું. એ પ્રમાણે જીવવું છે. એવી મને તમે શક્તિ આપો. પાળું મુજે ધર્મ ને કરું સહુ કર્મ ને ફળતણી આશથી દૂર રાખો વાલા, ફળથણી આશથી દૂર રાખો. હવે જરા અઘરું આવ્યું. આમ તો શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકનો અનુવાદ જ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે આપણી ફરજ બજાવવી અને જે પણ કઈ પરિણામ આવે તેમાં સંભાવ રાખવો, પ્રયત્ન કરવો, વિવેકપૂર્વક યોગ્ય પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. પણ એમાં પૂર્વ પુણ્યના યોગથી સફળતા પણ મળે અને પૂર્વ પાપના ઉદયથી નિષ્ફળતા પણ મળે, તો તેમાં બહુ વિકલ્પ કરવો નહીં. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. I have no complaint in my life. Whatever has come in my life is in accordance with my fate, is in accordance with my fitness. I have no complaint in my life. આવો જ્યારે જીવનનો અભિગમ થશે ત્યારે જ આનંદની પ્રાપ્તિ થશે. આપણને એનાથી ઊંધું છે. આ કપડું છે ગમતું નથી, આ ઘડિયાળ છે ગમતી નથી, આ પત્ની છે ગમતી નથી, આ છોકરો છે મારું માનતો નથી, આ ફ્લેટ છે આવો ફ્લેટ મને ન ચાલે, આ ગાડી છે આ ગાડી આવી મને ન જોઈએ, અમારી તબિયત આવી તબિયત ન જોઈએ. ભાઈ આ નહીં ચાલે. તારી કમ્પ્લેન તું ગમે તેટલી કરીશ તેથી કઈ આગળ વધી જઈશ ને આ બધું બદલાઈ જશે એવું નથી. માટે શાંતિ રાખ અને પ્રયત્ન કર, યોગ્ય પ્રયત્ન કર. પણ ફળની આશામાં રાચવું નહીં. દરેકને લાગુ પડે છે. વેપારી સોદો કરે, કોક વાર નુકસાન પણ જાય ને ફાયદો પણ થાય. નવી વહુ આવી છે અને કોઈક વાર કારેલાનું શાક જરા બાળી પણ નાખે તો બહુ ગુસ્સો કરવાનો નથી. ધોબીએ ઇસ્ત્રી કરી સાડીને અને એમાં જરા વધારે ગરમ હતી ને સહેજ બળી ગઈ તો એને માટે બહુ ગુસ્સો કરવાનો નથી. ભલે એને યોગ્ય તમારે જે શિક્ષા કરવી હોય તે કરવી, પણ અંદરમાં ભાવ એના પ્રત્યે બગાડવો નહીં. એમ આપણે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ છીએ અને ભગવાન યાદ આવવાને બદલે બીજું બધું યાદ આવે છે ત્યારે પણ અપસેટ થઈ જવું નહીં અને ભગવાનને વિનંતી કરવું કે પ્રભુ મારે તો તમારા ચરણનું સ્મરણ કરવું છે, મારે બીજી વાત યાદ કરવી નથી. કૃપા કરો પ્રભુ, મને આપના ચરણ યાદ આવે તેવી મને શક્તિ આપો. આપ મારા પર એવી કૃપા કરો. તમારા મારા જેવાની વાત નથી ચાલતી હો. એક અરજ સે વક્તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજે દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન
દીઠા લોયણ્યા. મોટા મોટા પુરુષો પણ ભગવાનના ચરણની સેવા માગે છે, તો આપણા જીવાની તો કઈ વાત જ છે નહીં. માટે ફરી ફરી વિનંતી કરવી, ધીરજ રાખવી, મંત્ર લખવો, જાપ બોલવો, અને તે છતાં પણ મન ન માને તો ભગવાનનો ફોટો એની સામે જોવું, ભગવાનની મૂર્તિ સામે જોવું. એ છતાં ન થાય તો વાંચ, શાસ્ત્ર ઉઘાડીને એમાં પોતાનું મન પરોવવું. એમ વિવિધ પ્રકારે કરીને ધીમે ધીમે મન જીતાય છે. મન એક બે દિવસમાં, એક બે વર્ષમાં કે એક બે દાયકામાં જીતાતું નથી. અનેક જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. ઘણા પ્રયત્નથી અને કેવી રીતે મેળ્યો એ પણ સાથે કહી દેજે ટૂંકમાં. सत की नाव खेवटिया सतगुरु, सत की नाव खेवटिया सतगुरु, भव सागर तरी आयो, पायो जी मैंने भव सागर तरी आयो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. શરીરની ક્રિયાને ધર્મ માનીએ છીએ અને બુદ્ધિની કસરતને ધર્મ માનીએ છીએ, પણ ધર્મ તો છે હૃદયની નિર્મળતા અને કષાયોની મંદતા અને સ્વતત્વનો પરિચય. પણ સુનને વાલા ભી દીવાના ઓર કહેને વાલા ભી દીવાના. અત્યારે જમાનો કેવો છે? ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, दोनों बूढ़े बापड़े बैठ पत्थर की नाव. ચાલે છે પ્રભુ, પણ આપણે સત્ય સમજવાનો પ્રયત્ન કરવો. હું જાણું છું કે તેમ કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. આગળ વિનંતી કરે છે કે હું કેવી રીતે જીવું પ્રભુ? સુખી રહો સુખમાં, સુખી રહો દુઃખમાં, સુખ ને દુઃખ ના ભેદ ટાળો, પાંખમાં રાખીને દુખડા કાપીને જાણ અજાણ ના પાપ ટાળો, વાળા જાણ અજાણ ના પાપ ટાળો. સમતાની સાધના. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. બહુ રોઈએ તો દુઃખ જતું રહે. રોવું આવી જાય છે ખરું, પરંતુ બહુ રોવું નહીં. રોવું આવી જાય છે પણ રોવું નહીં અને ધીરજ રાખવાનો પ્રયત્ન કરવો. કારણ કે સુખ અને દુઃખ તે બંનેને ભગવાન જ્ઞાની પુરુષોએ કલ્પના કહી છે, અને કલ્પના તે સાચી વસ્તુ નથી. માટે બને તેટલો શાંતિમાં રહેવું, સમતામાં રહેવું, પ્રભુના સ્મરણમાં રહેવું. આ મારા જ કર્મનો દોષ છે એમ માનવું, વૈરાગ્યનો વધારો કરવો. એમ કરતા કરતા એ પાપ કર્મનો ઉદય ઓછો થઈ જશે, એટલે દુઃખના સંયોગ પણ ઓછા થઈ જશે. અને વળી કહે છે કે હે પ્રભુ, જાણથી અજાણથી હું જે પણ કંઈ પાપ કરતો હું તે મારા બધા પાપ મિથ્યા થા. સવારથી સાંજ સુધી પાપ
કરીએ છીએ અથવા થઈ જાય છે તે બધા પાપ મારા નાશ પામો એમ બોલીએ છીએ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી કર્મજન્ય પાપની હું ક્ષમા ઈચ્છું છું. આગળ કે છે હવે શું કરવું, થોડું પોઝિટિવલી કહે છે. નાહવું સત્સંગમાં, રાચું એ રંગમાં, અંગમાં ભક્તિના પૂર ભરજો. ઈચ્છુ કલ્યાણ હો મિત્ર દોષ મન તણો, જગતનો નાથ કલ્યાણ કરજો. જગતનો નાથ કલ્યાણ કરજો. સંતોની અનુભવ વાણીમાં કેવો જાદુ છે એ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર આપણને સમજાવે છે કે જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે તે કેમ હશે? જ્ઞાનીના એક એક અક્ષરમાં, એક એક શબ્દમાં અનંત આગમ એટલે અનંત શાસ્ત્રોનો સાર રહ્યો છે એ કેમ હશે? નાવું સત્સંગમાં. શરીરને દરરોજ નવડાવીએ છીએ સાહેબ, ગંદુ થઈ જાય, પરસેવો થઈ જાય, કપડા મેલા થઈ જાય, થાક લાગ્યો હોય એટલે નાહીએ ને જરા ફ્રેશ થઈ જઈએ. તો અહીંયા સત્સંગમાં દરરોજ નાહવું જોઈએ. તો આત્મા મેલો થઈ ગયો છે, ક્રોધ કર્યો છે, નિંદા કરી છે, દુનિયાની વસ્તુનો મોહ કર્યો છે, તો સત્સંગમાં નાહીએ તો એ બધો મેલ ઉતરી જાય. રાચું એ રંગમાં. હવે જરા પેલો 4 વર્ષનો બાબો છે એને જરા શરદી થઈ ગઈ છે, ફ્લૂ થઈ ગયો છે, અને તમે એને તેલ અને એની અંદર જરા વિક્સ ને બધું નાખીને માલિશ કરો છો, ઊંધો સુવાડી દીધો છે, પછી શું કરો છો કે આમ લગાડી દો છો, આમ થપેડો કરી દેવાનો સાહેબ, મટી જાય. તો જોજો આપણે છે કે નહીં, આમ કરીને બધું તેલ અંદર વિક્સ અંદર ઉતરે ને તો એનો દુખાવો બરાબર આમ આમ કરીને બધું તેલ ને માલિશ બધું અંદર ઉતરે ને તો પછી એની અસર થાય ને એટલે મારા બાબાને મટી જાય દુખાવો, એને ફ્લૂ જતો રે, સવારે ઉઠે તારે સારું થઈ જાય. રાચું એ રંગમાં. ગઈકાલે પદ લીધું, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહી. અંગ અંગ રંગીએ. અત્યારે આપણે ડાયડ અમરાથી બેઠા છીએ, પણ બહાર જઈશું એટલે બડાસ મારીશું બધી. આટલા કમાયો, આવા આટલા, આટલી મોટરો, આટલા બંગલા, આ સત્સંગનો રંગ લાગતો નથી, કારણ કે જાગૃતિ નથી. હું આત્મા છું એવું ભગવાન જ્ઞાની પુરુષો કહે છે, પણ આ જીવને બેસતું નથી. આ બધું મારી બુદ્ધિથી ચાલે છે, મારી વ્યવસ્થા, મારું એડમિનિસ્ટ્રેશન, આ બધું મારું છે એટલે આ બધું બરાબર ચાલે છે. જો હું આમ જરા આગો પાછો થઉં ને તો બધું પાણીમાં જતું રહે. ભાઈ ગાંધીજી પણ ચાલ્યા ગયા, લાલ બહાદુર શાસ્ત્રી પણ ગયા, જવાહરલાલ પણ ગયા, સરદાર વલ્લભભાઈ ગયા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર, ભગવાન પાર્શ્વનાથ તો ગયા. શાંતિ રાખ, તું જઈશ તો કઈ આ દુનિયા ડૂબી જશે એવું છે. પણ આપણને એમ લાગે છે કે સાહેબ મારાથી જ અત્યારે દુનિયા ચાલે છે. મનમાં એવું બહુ રાખવું નહીં. અંગમાં ભક્તિના પૂર ભરજો. આવી ગયું આગળ. ઈચ્છું કલ્યાણ હું મિત્ર દુશ્મંતણું, જગતનું નાથ કલ્યાણ કરજો. મૈત્રી ભાવ અને સમતા ભાવ બંને પરસ્પર જોડાયેલા છે. મૈત્રી ભાવ
અને સમતા ભાવ. જો મૈત્રી ભાવ સાચો અંદરમાં પ્રગટાવે પહેલા તો સાચો સમતા ભાવ પ્રગટે. અને સમતા ભાવનો અભ્યાસ કરતો હોય તો દરેક જીવમાં પરમાત્માના દર્શન થાય. દરેક જીવમાં પરમાત્માના દર્શન થાય. આવો દરેક જ્ઞાની પુરુષોનો અનુભવ છે. સૌ પ્રાણિયા સંસારના સન્મિત્ર મુજ વહાલા થજો. સદગુણમાં આનંદ માનો મિત્ર કે વૈરે હજો વગેરે. આચાર્ય કહે છે સૌ ભૂત માં સમતા મને કો સાથ વૈર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. પોતાના જેવો જ આત્મા બધાયમાં છે એમ જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી આ ભાઈ સારા નથી, આ ભાઈ સારા છે, આ બેન ખરાબ છે, આ મહારાજ બરાબર નથી, આ લોકો બરાબર નથી, એમ ચાલ્યા કરે. Everyone is my friend and I am the friend of everyone. Everyone is my friend and I am the friend of everyone. That is my effort. That is my belief. That is my sadhana. આવો અંતરમાં ભાવ રાખવાની વાત કરીને છેલ્લે કહે છે કે જગતનું નાથ કલ્યાણ કરજો. સંતનું જીવન જ આ છે. સંતનું જીવન જ આ. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते. प्रार्थना पण જ સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. હવે છેલ્લી કડી કહે છે આંખ છે આંધળી તો જશો ના ઢળી તે છતાં હે પ્રભો લક્ષ્ય લેજો. દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહેજો વાલા. અંતમાં દર્શને બાપ રહેજો. મોટા પુરુષો હંમેશા પોતાના ગુણોને ઢાંકે છે અને બીજાના ગુણોને પર્વત જેટલા જુએ છે. માટે કહે છે આંખ છે આંધળી તું જ શું ના ઢળી. જીવન ચાલ્યું ગયું પ્રભુ, બાળપણ ગયું, યુવાની ગઈ, પ્રૌઢાવસ્થા ગઈ, વૃદ્ધાવસ્થામાં તો શું છે, આગળની વૃદ્ધાવસ્થામાં અર્ધ મૃતક સમ બુઢાપનો. ઘરમાં રાખે તો દીકરો ગેરેજમાં રાખે છે, મોટા ભાગે તો હવે ઘરડાના ઘરમાં રહેવાનું છે. These are the effects of over industrialization, over urbanization and over westernization. These are the inevitable effects and resultant effects of over urbanization, over industrialization and over westernization. સાહેબ ગયડા મા બાપ થયા છે, હવે કટકટ કર્યા કરે છે, આખો દાડો ખો ખો કર્યા કરે છે, શું કરું, ગેરેજમાં રાખ્યા છે. તો હવે ગેરેજમાં નથી રાખવા, ગયડા ગેરેજ મૂકી આવું અને એટલે દૂર પાછા મારા ગામમાં નહીં. કે કેટલી વાર ખબર કાઢવા જાવ, ખબર કાઢવા નથી રાખ્યું. ન્યુ યર ને દિવસે લખી દઉં છું, બેસ્ટ વિશિસ ફોર ધ ન્યુ યર. જો જમાનો, આ મારી તમારી વાત કરું છું, કે પ્રેમ ચાલ્યો ગયો, ફરજ ચાલી ગઈ, વાત્સલ્ય ચાલુ ગયું, સારાપણું ચાલ્યું ગયું, મતલબ પૂરી થઈ, ડોહો કમાતો બંધ થઈ ગયો, ગેટ આઉટ.
આ ભારતની ફિલોસોફી નથી. ત્યાં એક તત્વ છે, ત્યાં એટલે સમજી ગયા ને, જ્યાં ડોલર જ ચાલે છે એકલો. ડોલરનો વાંક નથી, ડોલર જ સર્વસ્વ છે. મોટર લાવ્યા, ગમે ઠીક છે ચાલે, બદલી નાખી. બંગલો બદલી નાખ્યો. એવી રીતે વાઈફ બદલી નાખી. દીકરો માનતો નથી, કાઢી મૂક્યો. હસબન્ડ નથી ગમતો, બદલી નાખ્યો. છૂટા લઈ લીધા. કેમ? કારણ કે એક જ વસ્તુ છે, આત્મા નથી, કોઈ મિત્ર નથી, સ્વાર્થ પૂરો થયો. ક્યાં બાત. અત્યારે આપણને લાગતું નથી, કારણ કે આપણે જે કરી રહ્યા છીએ તેનું ફળ જે મળવાનું છે તેની ખબર નથી. પ્રભુ, એક એક ક્ષણે તું જે વિચાર કરે છે તેનું ફળ તારે પ્રાપ્ત કરવાનું છે ને મારે પણ પ્રાપ્ત કરવાનું. રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દે. કરેલું કર્મ તીર્થંકર ભગવાનને છોડતું નથી તો મારા તમારા જેવા મગતરાને તો છોડવાનું નથી. આંખ છે આંધળી, તું જ શું ના ઢળ. જીવન વીતી ગયું પણ પરમાત્માને યાદ કર્યા નહીં, સત્ય સમજો નહીં, શાંતિ કેમ મળે તે વિચાર્યું નહીં. દેખા દેખી જે પણ કઈ આવ્યું તે મળ્યો મનુષ્યનો ભાવ પણ જીવ્યો પશુનું જીવન. મળ્યો મનુષ્યનો ભાવ પણ જીવ્યો પશુનું જીવન. એમ કે છે તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. આંખ છે આંધળી, તું જ શું ના ઢળે. આ તો સાદી ભાષા છે પણ એનો અર્થ છે કે જીવનમાં વિવેક કદાપી ઉગ્યો નહીં. આ ચામડાની આંખને સાચી માની અને જ્ઞાનીઓએ કહેલી જે દિવ્ય દ્રષ્ટિ, આત્મ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ, તેનો સ્વીકાર કર્યો નહીં. અને તેથી પરમાત્માને કદાપી હૃદય મંદિરમાં બેઠેલા પરમાત્મા ભગવાન ડાકોર રહે છે, ભગવાન પાલીતાણા રહે છે, ભગવાન સમેત શિખર રહે છે, ભગવાન પુષ્કર રહે છે, ભગવાન ઋષિકેશ રહે છે, ભગવાન વૃંદાવન રહે છે, ભગવાન અયોધ્યામાં રહે છે, ભગવાન અમૃતસર રહે છે. ઠીક છે, એ તો અવલંબન છે, એ તો અવલંબન છે. ભગવાન આપણા હૃદયમાં બેઠો છે, ભગવાન આપણા હૃદયમાં બેઠો છે, હાજરા હજુર. પણ આપણી દ્રષ્ટિ નથી એટલે આમ આમ જોઈએ છે, આમ આમ બાળમાં ડાફોળિયા મારે છે એમ કે છે, મેં માર્યા એમ કે છે. કૃપાળુદેવ કે છે એ પ્રમાણે વચન નયન યમ નાહી, વચન નયન યમ નાહી. તે છતાં હે પ્રભો લક્ષ્ય લેજો, આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. આગળ કરેલા પાપોનો હું હવે સાચા દિલથી પશ્ચાતાપ કરવો જોઈએ. તો કરેલું કર્મ પણ બળી શકે છે. પ્રાયશ્ચિત્ત દ્વારા, સાચા પ્રાયશ્ચિત્ત દ્વારા, સાચી પ્રાર્થના દ્વારા જીવ એટલે આપણે કરેલા કર્મોનો નાશ કરી શકીએ છીએ. માટે સાચા હૃદયથી પ્રાર્થના કરવી, સાચા હૃદયથી પ્રાયશ્ચિત્ત ને ભક્તિ કરવા, તો હજુ પણ સુધરવાનો આરો છે. આપણે બધાય પાપી છીએ, થોડું ઘણું કંઈક જાણતા અજાણતા પાપ કરીએ છીએ, પણ બરાબર સાવધાન રહીએ અને સાચું પ્રાયશ્ચિત કરીએ તો એ પાપનો નાશ થઈ શકે, એ પાપનો નાશ થઈ શકે છે. પણ શરત કઈ છે? સાચો પ્રેમ. શરત કઈ છે? સાચો. જે ડિફિકલ્ટ છે, ડિફિકલ્ટ હોવા છતાં પણ તે સ્વીકારવા યોગ્ય છે, તે અપનાવવા યોગ્ય છે.
માટે કહે છે કે તુજ શું ના ઢળી, એમ કે છે. દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહેજો. શું કે છે છેલ્લા? The summation effect of life are the last few moments of our life. What we have lived all our life is going to be precipitated in the last few minutes or last few seconds. That is why અહીં કહે છે કે હે પ્રભુ, મેં ભૂલ કરી છે તો પણ આપ કરુણાના સાગર છો, દયાના સાગર છો. મારા પ્રત્યે કરુણા કરીને મારા પાસે આવજો, મારી સ્મૃતિમાં રહેજો. આ એક ભક્તની પદ્ધતિ છે, આ એક ભક્તની પદ્ધતિ છે. પણ એમાં સાચો ભાવ હોય તો તેમાં સફળતા મળી શકે. સાચો ભાવ હોય તો સફળતા મળી શકે છે. હવે સફળતા આપણે પ્રાપ્ત કરવી છે કે કેમ, એ આપણે દરેકે પોતે નક્કી કરવાનું. માટે અહીંયા કહ્યું એ પ્રમાણે આપણે કરવું. દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહે. માટે ભગવાન ક્યારે મદદ કરે આપણને? જો આપણે ભગવાનને પણ સંભાળ્યા હોય તો. આપણે પણ જો ભગવાનને સંભાળ્યા હોય તો. જો કે ભગવાન દયાળુ છે, ભગવાન આપણા જેવા વેપારી નથી. પણ કેટલું કન્સેશન, કેટલું? તમારામાંથી ટીચર કેટલા છે? એ ટીચર છે તો 30% વાળાને 35% કરી આપો, પણ 5% આવે તો બા કરો. તમે ટીચર છો કે આ સ્ટુડન્ટના 5% આવ્યા છે ને, મેં 30% ગ્રેસ ના આપ્યા. કરાય? ન કરાય, અન્યાય. એમ ભગવાન અત્યંત ઉદાર છે. ભગવાન અત્યંત ઉદાર છે, પણ એમની ઉદારતાનો ગેરલાભ આપણે લઈ શકીએ નહીં. માટે જ આપણે પુરુષાર્થ કરવાનો છે, અને માટે જ આપણે આગળ વધવા માટે શું કરવું, જીવન કેવી રીતે જીવવું, એ માટે જ્ઞાની પુરુષોએ આપણને જે ગાઈડલાઈન આપી છે તે બોલી જઈએ. એક છે નરસિંહ મહેતાની, એક છે કૃપાળુ. ધ્યાન ધર હરિતણો અલ્પમતિયાળ જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કાંઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વહાયે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીઓ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક છે. તેઓ તો આપણને એકદમ પુરુષાર્થ કરવાનું કહે છે. કે સાથે બોલીએ અંતમંગળ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લય છેદો નહીં આત્માર્થ. ભવ સ્થિતિ આદિ નામ લય છેદો નહીં આત્માર્થ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.